હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા એવા વ્લોગ વિડીયોમાં. સવારનું બધું રેગ્યુલર રૂટીન ડન, દોવાઈને બધું કમ્પ્લીટ. અને એક કાગળ આપણે ઉપર બાંધી દીધો હતો, કારણ કે ઠંડી અત્યારમાં થોડીક ઓછી હતી એટલે. તો હવે આને બાંધી અને બધાને કહી દી હુકલની નિર્ણય પડ્યું છે. તો અને જવા દઈએ આપણે દુકાને, કારણ કે 8 તો થવા આવ્યા છે. ઓલા ભાઈની આગળ આવશે મોટર લેવા, તો જઈ દુકાને. પાણી એવું છે, પાણી ભરે છે એટલે પછી ઢોરા પાઈ લે. અત્યારે આપણે પાવાના નથી. તો ગઈ સવારમાં આપણે ગયા હતા દુકાને, બધી વસ્તુ આમ પડી હતી, બધી પોતપોતાની જગ્યાએ મૂકી દીધી. અને એ ભાઈ આવ્યા હતા 8:30, તો મોટર આપી દીધી અને પછી કાંઈ કામ હતું નહીં દુકાને, તો આવી ગયા ઘરે. ઘરે આવીને જમી કાઢવી લીધું છે અને આવ્યા ત્યારે બધાને એક નિર્ણય કરી દીધી હતી. તો અત્યારે ખાલી ક્લિપ શૂટ કરવા આવ્યો હતો, નિર્ણય અત્યારે દેવાની નથી. અને રોજની ઘોડે ઉપરની સાઈડથી ખુલ્લું કર્યું છે, પવન છે એટલે આ બાજુ ખૂણા ઉડે છે, પણ વાંધો નહીં, પેક કરી દઈશું નિરાયતે. આવું કાંઈ બહુ ઠંડી લાગે એવું છે નહીં. તો જઈ દુકાને, ને જો કાંઈ કામ હોય તો બતાવીશ તમને, બને રહેજો વ્લોગમાં. તો ગાઈસ બપોરે ગયા હતા દુકાને, કાંઈ કામ હતું નહીં અને આવી ગયા ટાણા ફેર કરે. 2 ભેંસોની દવાઈ કરાવી લીધી, દૂધ દીધું જંક્શનમાં, અને વળતા કપાસાની ગોંડ લાવવાની હતી, લેતા આવ્યા. વાળું પાણી કરીને ત્યારે બધાને કહી દીધી છે હુકલની નીણ. અને હવે આપણે હુકલ નીણ પૂરી જ થઈ ગઈ છે. હવે 7-8 પૂળા રહ્યા છે, એમાં 2-3 પૂળા કાળા પડી ગયેલા, બગડેલા. તો કાલ કંઈક જોઈશું. આજ ગયા હતા જોવા નીણ, પણ બધી વરસાદની પડલેલી કાળી થઈ ગયેલી અને પોલી થઈ ગયેલી હતી. તો પછી આપણે કંઈ ભાવે પૂછવો નહીં, જો કે ભાવ તો 300 સવા 300 આસપાસ હશે. તો નીણ વ્યક્તિને સારી મળે તો નીણ 25-50 જે કાંઈ મણ લેવી પડે, નગર પછી પાલો લઈશું થોડોક. ત્યાં આપણે શિયાળું તો મોડી થાય, દેશી જે કદાચ થયું હોય થાય. બાકી રજકાનો ઓલો ઘાસનો બીજો વાટ આવી જાય પછી નીણની તકલીફ ઓછી પડશે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને હવાનું રેગ્યુલર રૂટીન બધું ડન કરી દીધું હતું, દોવાઈને બધું ડન. અને હુકલની નીણ કરી છે અત્યારે. અને આ બ્લોગ થોડોક મોડો ચાલુ કરવાનું કારણ કે જોઈ શકો છો, આના વાળ આપણે મશીનથી કાપી નાખ્યા છે, આ મશીનથી. અને બપોર પછી આનો વારો. તો અત્યારે જવાનું છે વાડીએ. રજકાન કેરા પાયા છે, એક કોરો મૂક્યો જો, એમાં પાણી ન આવેલું હોય તો રસકો વાઢવાનો છે. અને શિયાળો છે એટલે મજા આવશે, અને કવડે નહીં ખોટા વાળ. અને બપોર પછી આનો વારો છે, તો જઈ વાડીએ ને જોઈ રસકો ભીનો છે કે કેમ છે. ગઈ આવી ગયો તો વાડીએ, અને જોઈ શકો છો આપણે જે જાહેર પાછળથી સાટી કે એ ઉગી છે. બાકી રસકાન કેરો આખો લીલો લાગવા માંડ્યો હવે. અને માથે છે પોટકું રસકાનું, રસકો વાટ્યો છે આપણે. અને આ સાઈડે નેપિયરનો કેરો જોઈ શકો, ગ્રોથ સારી છે. તો રસકો લઈને જવા દઈએ ખરે. ખડને બધું પાઈ લીધું એટલે બીજું કાંઈ વાટવાનું નથી. રસકાનો એક કેરો ખાલી બાકી હતો પાવાનો, તો જાય ઘરે ને નીણ કરીએ બધાને. તો ગઈ ઘરે આવી અને બધા ઢોરને કહી દીધું રજકાની નીણ. પાડોડી થોડીક શેરે છે એટલે એને હુકલ નાખી છે, રસકો પોળો કહી દીધો છે. બધા નીણ ખાશે ને વાહવા જેવું. નાહી ધોઈ લઈએ હવે. તો મિત્રો બપોરે નાહી ધોઈ જમી કરીને આપણે આવી ગયા હતા દુકાને. એક મોટર આવી લીધી, તો વાયરિંગ કાઢીને સાફ સફાઈ કરી બાંધવાનું કામ ચાલુ છે. એટલે આપણે લીધું છે એના સ્પેર પાર્ટનું કામ. અને ચાલો ફેવરિટ હશે તો કરી નાખી છે ડન. બંધ થઈ જાય એટલે આપણે થોડી જ વારમાં ફિટ કરી દઈશું. તો મિત્રો કરી દીધી છે ફિટ, અને જોઈ શકો છો એમ્પિયર 0 આવ્યો. મોટર એકદમ ફ્રી છે. તો પંપ સેટિંગ કરવા નથી, કારણ કે આપણા ટ્રેક્ટરે કાઢી છે, અમારા પપ્પા ઉતારવા જવાના છે. પંપ સેટિંગ કરી દે છે, તો હવે લઈ જશે એની રીતે. તો મિત્રો દુકાનેથી આવી ગયા હતા ઘરે. ઘરે આવીને દૂધ દેવા જવાનું હતું, દૂધ દઈ અને વાળું પાણી કરી ઢોરાણ કરી દીધી છે બધાને. હુકલની નીણ આપણે જે લાવ્યા છે એ નવી નીણ, અને પડદા 2 કમ્પ્લીટ પાડી દીધા છે આડા. તો બસ હવે આજના વ્લોગને જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.